નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા ખાતે પ્રમુખ એકેડમી દ્વારા વડોદરા એજ્યુ લીડર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા જાણીતા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ સંબોધન કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સીમાડે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા પ્રમુખ એકેડમી ખાતે વડોદરા અને આસપાસની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, રજિસ્ટ્રાર તથા શહેર જિલ્લાના શિક્ષકો, પ્રિન્સિપાલ, સ્કૂલના ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આજના કાર્યક્રમમાં બધા જ લીડર્સ પાસે શિક્ષણ માટે શું સારું કરી શકાય તેવા સૂચનો લેખિતમાં જ્ઞાન વિજય સ્વામીએ લીધા હતા. પારુલ યુનિવર્સિટીના પવન ત્રિવેદીએ શરૂઆતમાં વર્તમાન સમયમાં આવા કોન્ક્લેવની શું જરૂરિયાત છે તે જણાવ્યું હતું. દરમિયાનમાં ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાનો વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ લીધો હતો. આજના કાર્યક્રમમાં MS યુનિવર્સિટી, સિગ્મા પારુલ ITM, KPJ યુનિવર્સિટી, વીર યુનિવર્સિટી, KJIT સહિતની યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, EC કમિટી મેમ્બર અને કોમર્સના ડીન પ્રજ્ઞેશ શાહ, ઘનશ્યામ ચાવડા સહિતના 500થી વધુ શિક્ષણવિદ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બહુ આનંદની વાત છે કે વડોદરા ખાતે સ્વામિનારાયણ મંદિર અને એજ્યુકેશન કોન્ક્લેવની આયોજક દ્વારા વડોદરા એજ્યુકેશન કોન્ક્લેવની આયોજન કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે આપણા સાથે માનનીય મંત્રીશ્રી પણ પધાર્યા છે અને જ્ઞાનવત્સલ સ્વામી પણ આપણી સાથે પધાર્યા છે. મારા પણ એક સારું અનુભવ છે કે એમના જોડે જે એમની સંસ્થાની વિઝિટ પણ કરવામાં આવ્યું. અહીંયા ફ્યુચર એક્ઝામિનેશન્સ માટે બાળકોને તૈયાર પણ કરવામાં આવી રહ્યા છે. અને આપ જાણો છો કે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે પણ નવા સુધારો આવ્યા છે એના કારણે એક ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી અને શિક્ષણ સાથે પોષણ, ન્યૂ ડેવલપમેન્ટ અને ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર જે કોન્ક્લેવ ચાલી રહ્યા છે. વડોદરા આપ જાણો છો કે કલાનગરી, સંસ્કારી નગરી, સાથે સાથે અહીંયા એક શિક્ષણ નગરી પણ છે. ખૂબ મોટી મોટી સંસ્થાઓ, મોટા લોકોને અહીંથી પ્રોડ્યુસ કર્યા છે. ખૂબ વિદ્વાનો પણ અહીંથી નીકળ્યા છે અને સર સયાજી ગાયકવાડ આ નગરે શિક્ષણ નગરી તરીકે બનાવ્યા છે. એ આપણે આગળ લઈ જતા અત્યારે મોટા યુનિવર્સિટીઝ, કોલેજીસ, સ્કૂલ્સ બધા અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ સારી રીતે પ્રગતિ આવી રહ્યા છે. આજે બહુ સારું બાબત છે કે એજ્યુકેશન કોન્ક્લેવ વડોદરામાં કરવામાં આવ્યું અને આખા ગુજરાતભરમાં અને દેશભરમાં લોકો અહીંયા પધાર્યા છે. આપણા માટે એક ગૌરવની વાત છે કે આ એજ્યુકેશનથી જ આવનારા દિવસોમાં ફ્યુચર પેઢી તૈયાર થઈ રહ્યા છે. આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત વડોદરાનું ક્યારે વાત કરીએ ત્યારે આવા કાર્યક્રમો લોકો માટે પ્રોત્સાહન મળે, બાળકો માટે એક નવું પ્લેટફોર્મ મળે અને આવનારા શિક્ષણ સંકુલમાં જે લોકો પણ કામગીરી કરી રહ્યા છે એક ન્યૂ ક્રિએટિવિટી અને ઉત્સાહ સાથે કામગીરી કરશે. હું તમામ આયોજકો અને અહીંયા પધારેલ લોકો અને આપણે મીડિયાના મિત્રોને આ એજ્યુકેશન કોન્ક્લેવ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. પ્રશ્ન પૂછ્યો છે આપે. પહેલાં હું આજની ઇવેન્ટની થોડી વાત કરી દઉં તો વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ, આ જે કોન્ક્લેવ આજે કરવામાં આવી રહી છે તો ભારત સરકારના શિક્ષણ વિભાગનું જે વિઝન છે જેના આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ રિલીઝ થઈ હતી, એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર કોઈપણ વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે એને સર્વાંગી શિક્ષણ મળવું જોઈએ, જેને આપણે સ્ટુડન્ટ સેન્ટ્રિક એજ્યુકેશન, વેલ્યુઝ સેન્ટ્રિક એજ્યુકેશન, હોલિસ્ટિક એજ્યુકેશન એવી બધી રીતે આપણે સંબોધન કરતા હોય છે. તો એ દૃષ્ટિકોણથી જ્યારે પ્રમુખ એકેડેમી કે જે UPSC અને GPSCનું માર્ગદર્શન, UPSC GPSCનું કોચિંગ અને અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવતી હોય છે, એને વિચાર આવ્યો કે જ્યારે અત્યાર સુધી લગભગ 10 વિદ્યાર્થીઓ UPSC પ્રમુખ એકેડેમીમાંથી પાસ કરી છે, GPSCની ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરીને પણ લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. પણ પહેલીવાર એવું બનતું હતું કે અમારો વિદ્યાર્થી જે કેમ્પસમાં રહ્યા છે એવા સાવનભાઈ સરાવાડિયા એ પોતે IAS બનવા જઈ રહ્યા છે. તે નિમિત્તે વિચાર આવ્યો કે કોઈપણ વિદ્યાર્થી જ્યારે પસંદગી પામે છે ત્યારે માત્ર કોચિંગનો રોલ નથી હોતો, એની શાળાનો પણ રોલ છે, જે એનું ફાઉન્ડેશનલ ઘડતર કર્યું છે, એના કોલેજનો પણ રોલ છે, એની યુનિવર્સિટીઝનો પણ રોલ છે, એની કોચિંગનો પણ રોલ છે. તો આ બધી જ બોડીઝ એકત્રિત થાય અને એક સારા મૂલ્યનિષ્ઠ વિદ્યાર્થી, એક સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થી એ તૈયાર થાય, એના માટે આપણે ભેગા મળીને શું કરી શકીએ. વડોદરાની નગરી એ સુસંસ્કૃત નગરી કહેવાય છે, સંસ્કૃતિવાળી નગરી કહેવાય છે, સંસ્કારી નગરી, અને સાથે સાથે શિક્ષણ એ પણ વડોદરાની એક આગવી ઓળખ છે. તો શા માટે આપણે વડોદરાને એવું હબ ન બનાવીએ કે જેમાં તમામ શિક્ષણ સંકુલો એકત્રિત થઈ પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે કે કઈ રીતે શિક્ષા મળવી જોઈએ અને કઈ રીતે એક મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય. તો એના માટેનો એક મંચ આપણે પ્રોવાઈડ કર્યું છે. એમાં ખાસ કરીને અહીંના જે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ છે, DEO સાહેબ છે, મહેશ પાંડે સાહેબ અને એમની ઓફિસના તમામ કર્મચારીઓ, સાથે સાથે કમિશનર જે આપણા સાહેબ છે અરુણ મહેશ બાબુ સર, એમની ઓફિસ, એ બધાનો ખૂબ સહકાર રહ્યો.
અને એમણે કીધું કે આ તો કરવા જ જેવું છે અને વડોદરા જો લીડ લેશે તો વડોદરા ઇન્સ્પાયર્સ નેશન, કહેતા કે વડોદરા દ્વારા સમગ્ર ભારતને પણ પ્રેરણા મળે એવું આ પ્રકારનું કાર્ય છે. એટલે એમના દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી રાજ્ય કક્ષાના એવા શ્રી ત્રિકમભાઈ છાંગા પણ પધાર્યા છે. તો આજનો કાર્યક્રમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી પણ મૂલ્યનિષ્ઠા આધારિત શિક્ષણ માટેના પોતાના ઇનપુટ્સ આપવાના છે. તો આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ અદ્ભુત થવા જઈ રહ્યો છે અને એ દ્રષ્ટિકોણથી આપણે સૌ વડોદરાવાસીઓને ગૌરવ પ્રાપ્ત થાય કે આપણું આ શિક્ષણનું એક સ્પેશિયલ એક સારી ઇવેન્ટ એ વડોદરામાં આયોજિત થઈ રહી છે. એટલે આ ઇવેન્ટ પાછળનો હેતુ આ છે અને પ્રમુખ એકેડેમીનું પણ વિઝન એ જ છે કે કલામ સાહેબ અને પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું કે મૂલ્યનિષ્ઠ અધિકારીઓ બની અને રાષ્ટ્રની સારામાં સારી સેવા કરી શકે, રિસ્પોન્સિબલ સિટીઝનશીપ એ નિભાવી શકે અને સાથે સાથે એક ખૂબ સારા અધિકારી બની શકે. એના માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ યુનાઇટેડ ફોર હોલિસ્ટિક વિઝન એન્ડ કમિટેડ ટુ વિકસિત ભારત, કહેતા કે હોલિસ્ટિક એજ્યુકેશન માટે આપણે એકત્રિત થઈએ અને વિકસિત ભારત માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ, એના માટેની આજની આ ઇવેન્ટ છે.